ચીખલી તાલુકાના ખુંદ ગામે ખાડા વિસ્તારમાં પૈસાની હાર જીતનો તીનપત્તી જુગાર રમતા 7 ઈસમોને ચીખલી પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી કુલ 10,450 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક તેમજ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક અને ચીખલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા સૂચના આપવામાં આવી હતી। જેના અનુસંધાને ચીખલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીબી પટેલિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ સક્રિય કામગીરી કરી રહી હતી। જે દરમિયાન પેટ્રોલિંગ સમયે મળેલી બાતમીના આધારે પોલીસે ખુંદ ગામે વાસદા ચીખલી રોડ પર નાકોડા માર્બલ એન્ડ સિરામિક દુકાન પાછળની ખુલ્લી જગ્યાએ દરોડો પાડ્યો હતો। જ્યાં ગંજીબાના પત્તા વડે તીનપત્તીનો જુગાર રમતા 7 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી અંગ ઝડતીમાં 5,950 રૂપિયા રોકડા અને દાવ ઉપર મુકાયેલા 4,500 રૂપિયા સહિત કુલ 10,450 રૂપિયા તથા 52 પત્તાનો સેટ જપ્ત કર્યો હતો। પકડાયેલા આરોપીઓમાં આસિફ કાલુ શેખ, નવાઝ સત્તાર શેખ, તૈયબ હમીદ શેખ, લુકમાન ઇસ્માઇલ શેખ, રમઝાન હાસમ શેખ, મોહમ્મદ ઇલિયાસ તાજ મોહમ્મદ ખાન તમામ રહેવાસી ખુંદગામ અને સંજય દયાશંકર સહાની રહેવાસી ચીખલી નદી મહોલ્લોને પકડી પાડ્યા હતા। આ તમામ આરોપીઓ વિરુદ્ધ ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વધુ તપાસ પીએસઆઈ FH પટેલ દ્વારા કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।